નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જૂના રમકડાએ નવું સ્મિત। ભારત વિકાસ પરિષદ કેશોદનો અનોખો પ્રોજેક્ટ કેશોદના લોકોએ 2 મેટાડોર ભરાણા તેટલા રમકડા આપીને હર્ષની લાગણી વ્યક્ત કરી। દિવાળીની ઉજવણી એટલે માત્ર દીવો સળગાવવો કે ફટાકડા ફોડવા એવું નથી, પણ એ દિવાળી ખુશી વહેંચવાનો અને હૃદયથી કોઈના દુઃખમાં સહભાગી થવાનો અનોખો અવસર છે। આ તહેવારને અનુસંધાને ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા જૂના રમકડે નવું સ્મિત નામનો એક અભૂતપૂર્વ પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો। તારીખ 12 ઓક્ટોબર 2025ના રોજ રવિવારના દિવસે કેશોદ શહેરના દરેક ખૂણામાંથી રમકડા, સાયકલો જેવી ઘણી વસ્તુઓ એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ભારત વિકાસ પરિષદની ટીમે ઘરોના દરવાજા નહીં પણ લોકોના દિલના દરવાજા ખખડાવી ઘણા ઘરોમાં રહેલ રમકડા, સાયકલ જેવી અનેક ઉપયોગી વસ્તુઓ એકત્ર કરી હતી। જે ઘરે બાળકો મોટા થઈ ગયા પછી રમકડા કે સાયકલ વાપરતા ન હોય પણ એ રમકડા કોઈ જરૂરિયાતમંદ બાળક માટે સ્વપ્નરૂપ હોય છે। આપણા ઘરમાં પડેલા રમકડા કદાચ અમારા માટે જૂના હોય પણ કોઈ બાળકના માટે એ નવી ખુશીની શરૂઆત બની શકે છે। આ બાળકોના ચહેરા પર સ્મિત લાવવા લોકોએ ઉત્સાહપૂર્વક સહભાગી બનીને પોતાની પાસે રહેલા જૂના પણ ચલાવવા યોગ્ય રમકડા, સાયકલ વગેરે આપ્યા। આ માત્ર દાન નહોતું પણ એમાં લાગણી, સહાનુભૂતિ અને ખુશીઓ છુપાયેલી હતી। આ તમામ એકત્ર કરાયેલા રમકડાનું વિતરણ આગામી 19 ઓક્ટોબર 2025ના રોજ બગીચાના ગ્રાઉન્ડમાં સાંજે 4 કલાકે ડ્રો સિસ્ટમ દ્વારા કરવામાં આવશે, જેથી દરેક બાળકને તક મળે અને સમાન રીતે લાભ મળે। જૂના રમકડાએ નવું સ્મિત એ માત્ર એક પ્રોજેક્ટ નહોતો પણ એક માનવીય ભાવનાની અભિવ્યક્તિ છે, જ્યાં પ્રેમ, લાગણી અને સહકારના દ્રશ્યમાં થાય છે। આ સત્કાર્યના સૌ સહભાગી અને સહયોગી સૌને પ્રમુખ દ્વારા ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર નરેશ રાવલિયા, કેશોદ। વંદે માતરમ। હું આરપી સોલંકી, પ્રમુખ શ્રી ભારત વિકાસ પરિષદ કેશોદ। આજનો અમારો નવો પ્રોજેક્ટ જૂને રમકડે નવી સ્મિત એ અંતર્ગત આજરોજ સમગ્ર ભારત વિકાસ પરિષદની ટીમ કેશોદની અંદર ઘરે ઘરે જઈ અને દિવાળી ઉપર જે નાના બાળકોના રમકડા તેમજ મોટા બાળકો થઈ ગયા હોય અને એ રમકડા બિનઉપયોગી પડ્યા હોય એવા રમકડા અમે આજે એકત્રિત કરી 2 વાહન ભરી અને આજે રમકડા એકત્રિત કર્યા। એ રમકડાને અમે આવતા રવિવારે કેશોદના આંબાવાડીના બગીચામાં એ જે બાળકો રમકડા લઈ શકે તેમ નથી એવા જે બાળકો છે, જરૂરિયાતમંદ બાળકો, એ બાળકોને અમે આ રમકડા